નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધંધુકાના ગોપા પટેલ સાથેની ઘટના પર। દાડમડીના છોડવા ઉપર રાતુ રતુંબલ ફૂલ ખીલ્યું હોય એમ ધંધુકા તાલુકાના આકરૂર ગામ નજીક નભોઈ નામનું નાનકડું ગામ આવેલું છે। આ ગામમાં ગોપાભાઈ નામના બાવળવા શાખાના કોળી પટેલ રહે। ગોળ મંટોળ મોં અને બેઠી દડીના ગોપા પટેલ હાથમાં કુંડલિયાની લાકડી અને માથે પાઘડી રાખે। ગોપા પટેલ પાઘડીના જબરા પરખંદા પાઘડી બાંધવાની કળા એમને નાનપણથી જ ભારે હાથ બેસી ગયેલી। ગમે તેવી ફાટલ તૂટલ પાઘડી હોય તો પણ ગોપા પટેલ ગોપાવાણી કરીને એવી મજાની પાઘડી બાંધી આપે કે જાણે નવી નકોર ન હોય। ગોપા પટેલ પાઘડીનો શેડો જેવો હાથમાં લે એવી જ એમની આંગળીને જાણે કે આંખું ફૂટતી। પટેલની બાંધેલી પાઘડીને ભર બજારે દડતી મૂકો તો ગાડાના પૈડા ઘોડો રાસવાર દડ 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 કરતી દડી જાય તો એનો એકેય આંટો ઉખળે નહીં। નભોઈના જુવાનિયાઓને કે આઘેડ ઉંમરના આદમીઓને ગામ ગામત્રે જવું હોય ત્યારે પાઘડી બાંધાવવા ગોપા પટેલ પાસે જ આવે। ગોપા પટેલ દી આખો પાઘડી બાંધવા કજુ જ રહેતા। સાંજ પડે 5-15 પાઘડીઓ બાંધીને આપે તો એમને સોરવતું નહીં। વૈશાખ મહિનાના વાયરા ધરતી માથે ઝકોળા લેવા માંડે। પવનના વંટોળિયાની જેમ લગ્ન ગાળો ઉપડે અને ઢોલ શરણાઈઓના સૂરો હવામાં લહેરાવા માંડે બાપ। ત્યારે ગામના વરડા પાઘડીયું બંધાવવા ગોપા પટેલ પાસે જ આવે। ગોપા પટેલ સ્વભાવે પણ ભારે આનંદીઓ। પાઘડી બંધાવવા આવેલા વરલાડાને પણ પાઘડી બંધાવતા 2 થડી લડાવે। ગોપા કાકાને જાનમાં લાડવા ખાવા લઈ જવા હોય તો જ પાઘડી બાંધી આપીશ હો। પછી ઠાવકો મોં કરીને શિખામણના 2 શબ્દો કહે કે ભઈલા હાહરું તો હાહરું ગોત્યું છે ને, પૈસાવાળાના બંગલા જોવાને બદલે ખાનદાન ખોરડું ગોત્યું છે ને। ખાનદાન ખોરડાની કન્યા ન હોય તો પછી પેલી કહેવતવાળું થાય, બૈરી પરણે સારા ઘરની લેવા મોટો લાવો, ભાઈડા સામા ડોળા કાઢે પછી કરે પસ્તાવો। આમ ગમતનો ગુલાલ ઉડાડે ને ઉડાડે ત્યાં તો વરાજાના માથે પાઘડી બંધાઈ જાય ઓ બાપ। એટલે ગોપા પટેલ પાદરોજ મામરો મૂકે કે મહળો લાગે છે તો લખતરના કુંવરડા જેવો, લીલા બાવળની કાયમ સોટી જોઈ લ્યો। આ સાંભળતા સૌ ખડખડાટ હસી પડે। ઉપરા ઉપરી સાપરી 2 વર્ષ દુકાળે ડાકલિયું વગાડી। ઓણની સાલ મેઘરાજ મન મૂકીને વરસ્યા હતા। વરસ સારું હોવાથી કાલા કપાસની નીપજ બમણી આવી હતી। ખેડૂતોના અહીંયા હરખ માતો નહોતો બાપ। ગઢિયા કહેતાય ખરા કે અમારી સાંભળણ પ્રમાણે છેલ્લા 50 વર્ષમાં આવું વરહ આવું નહોતું હો। કુદરત રૂઠે તો ધાનના ઢગલા કરી ઘર અભરે ભરી દે અને રૂઠે તો ખેડૂના મોંમાં આવેલો કોળિયો સકરો બાજ જેમ હોલા માથે ઝપટ મારે એમ ઘોલ મારીને ઝૂંટવી લે। ખેડૂતોએ કાલાની વીણી પૂરી કરી, ખળામાં ઘઉંની ઝાલુ ઠાલવી, ખળાએ ઝપટા મોઢે ઉકેલી મૂક્યા। ગામના ખેડૂતો ચૈત્ર મહિનો આવતા તો ખેતીના કામમાંથી પરવરીને સવા નવરૂધ જેવા થઈ ગયા હો। એમાં એક દિવસ ભવાયેનું પેડું ગામમાં શરમમાં આવ્યું। સોરે મુકામ મંડાયું। રંગબેરંગી કેસરિયા સાફાવાળા આંખોમાં મેષ આંજેલ તાજી દાઢી અને તેલથી સકસકતા ગાલવાળા ભવાયાને જોવા ગામના છોકરા કળાહળ કરતા ભેગા થઈ ગયા હો બાપ। ગામ આખામાં વાત પહોંચી ગઈ કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે। જુવાનિયા તો મયોમય વાતું કરવા મંડાણા। આ તો કંકાવટીના ભવાયા છે, અમૃતલાલ રુંદતલાલનું પેડું છે। મારા બેટા રમતિયોના ભારે બાજદાઓ છે। છેલ્લા 2 વર્ષ જોટે દુકાળના હતા એટલે સુવાળિયા કોળીની નાતે 2 વર્ષ સુધી ભવાયાને રમવાની રજા આપી નહોતી। 2 વર્ષ મોર્યા ભવાયા રમવા આવેલા ત્યારે ગામને હાલક ડોલક કરેલું। સોરાની રાગમાં ઉભેલા જુવાનિયા પાછા વાતુએ વળગ્યા કે સુવાળિયા કોળીના ભવાયા હોય એટલે ભાઈ ભાઈ, એમની રમતીઓમાં કાંઈ કહેવાપણું ન હોય ઓ બાપ। એમાંય ઓલી રંગલી બને છે એને તો ઝાલી જોઈને ઘરમાં બેહાડવાનું મન થઈ જાય છે। એવી છે શું એની ચાલ છે, પગે ઘૂંઘરા બાંધીને ઠમક ઠમક કરતી કેળે લસકાવીને હાલે છે। ત્યારે બુઢિયાઓએ આખું માથે
ઈજવા કરીને એના માથે જ નજરું નોંધી રાખે છે. ખોટું કહેતો હોય તો મારા આપાના સમ બસ. એ કોડા રંગલી બને છે એ રૂપાળી બાયડી નથી, પણ ભાયડો છે, ભાયડો. ભાઈડેને ઘરમાં બેહાડતા તોય છે એ તો બે ઘડી એને જોઈને આંખું ટાઢી કરવાની સમજ્યો. ત્યાં તો સૌ ખી કરતા દેતા હસી પડ્યા. સોરે મંગળા પર સા પાણી કરી પૈડાના નાયક અમૃતલાલ 2-4 ભવાયા હારે હાથમાં ભૂંગળ લઈને ગોપા પટેલના ફળીએ ગયા. ડેલી આગળ જઈને ભૂંગળાનો અવાજ કર્યો. ડેલીનું કમાડ ઉઘાડતા જ એક ભવાયો બોલ્યો, વાહ બાવળિયા વાહ. નાથ પટેલ વાહ, 2 વર્ષે આજ ભવાયા રમવા આવ્યા છે. એમ ગોપા પટેલની બિરદાવળીઓ બોલતા ડેલીમાં દાખલ થયા. ગોપા પટેલ રાવટીમાં ઢોલિયા માથે બેઠા બેઠા હોકો પીવે છે. ભવાયાને ભાલતા વેત જ હોકાનીને હાથમાં લઈને મીઠો આવકારો આપ્યો. આવો નાયક આવો. ત્યાં તો અમૃતલાલ નાયક બોલ્યા, બાપો મારો ઘણું જીવો. વાહ ગોપા પટેલ વાહ, તમારા વરાણિયા તો અમે જીવવી છીએ. માતાજી તમારો વંશવેલો વધારે અને કુટુંબ કબીલાને કોહળ શ્યામ રાખે, તમારા ધન ભંડાર ભરપૂર રાખે. ગામમાં 2 વર્ષે આવ્યા છીએ. એ નાયકના ભણકારા સાંભળીને ગોપા પટેલના કેડિયાની કસો તડક તડક કરતી તૂટવા માંડ્યો. ભવાયાને મીઠો સાકર સરખો આવકારો આપતા એ બોલ્યા કે ભલે આવ્યા નાયક, ભલે આવ્યા. ગામ તમને ભાવથી રમાડશે અને જમાડશે પણ. રમવાની રજા મળતા ભવાયા ગોપા પટેલની જે બોલાવતા અને દોકડ ભૂંગળ વગાડતા પોતાના ઉતારે ગયા. ગામના લોકો વાળું પાણી કરીને પરવર્યા ન પરવર્યા ત્યાં તો માતાજીના મઢ પાસે આવેલા મેદાનમાં ભવાયાની ભૂંગળો બજી ઉઠ્યો. પેહ 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 દોકડ અને કાશી જોડા સાથે તા થયા થઈ રહ્યું. જોતોતામાં વાળું પાણી ઉકેલીને ગામના જુવાનિયા અને ઘરડા બુઢા સૌ શોકમાં ભવાઈ જોવા ભેગા થઈ ગયા. ભવાયાઓ રંગમાં આવ્યા. ભલે ભલે ભાઈ ભૂંગળા વગાડો, ભાઈ ઢોલક બજાવો, ભાઈ નમું તને આય ભલે ભલે, ભાઈ રમતી કરો ભવાય. સૌ પ્રથમ ગણપતિનો વેશ આવ્યો. એક નાયક માથા ઉપર રંગત કામવાળી ઓઢી, મોં આગળ કંકુના સાથિયાળ થાળી રાખી, પગે ઘૂંઘરા બાંધી તાલબદ્ધ રીતે આગળ પાછળ ડગલા ભરવા લાગ્યો. બીજા સાજિંદા અને ગાયકોએ ગણપતિની સ્તુતિ શરૂ કરી. દેવના પૂંજાર વાલા સંગા મંગા ભોરણિયા ગણપતિ ગયા. 2-3 વેશો થયા. પછી પેંડા રાજપૂતની ભવાઈનો વેશ શરૂ થયો. ઠાકોર અને રંગલો શોકમાં આવ્યા. ત્યાં કોઈના વાજા વાગતા સંભળાણા. ઠાકોર બોલ્યા, રંગલા, ઘણી ખમા બાપુને. આપણા દરબારમાં વાજા કેના વાગે છે? બાપુ અબઘડી ખબર કાઢી આવું. પણ જાઓ સેના ઉપર, મારી પાસે વાહન તો કાંઈ છે નહીં. ગુડિયાવેલ છે. હું અભાગ્યો માર્ગ બહુ ભૂલી જાઉં છું. જો આ હારબંધ 36 જાતની ઘોડિયું બાંધ્યું છે. પીરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલમાળા બોદલી માછલી રેડી સિંગાળી સોંગાળી બેરી સાપર વાંગળી શેણ સાંગી સમર ઢાળ ભૂતળી દાવલી રેશમ કેસર મુંગટ મૂલ્ય લખી વાંદરીને બાલ અટારી જવાબ મુની રેમી હિરણી અને લાસા મોંઘા મલવાળી એવા ઘરા સોરઠ ધરા તુરંગા ઓલાદ એમાંથી તને ફાવે એ છોડી જાને. એટલી બધી ઘોડી બાંધી એમાંથી તને જે ફાવે એ છોડી જા. રંગલો બોલ્યો, ઠાકોર, આ બધી ઘોડીયું ક્યાં ક્યાં થાય છે એ તો કહો. કોકને લેવા જવું હોય તો ખબર પડે ને. સાંભળ રંગલા, અસલ ઓલાદની ઘોડીયું તને કાઠિયાવાડમાંથી જ મળે. ભામોદરા ગામની માલપા કેસર પીરાણી માણકી મૂળીમાં રેશમ સુડામાં બોદલી જેતપુરમાં જવાદ બગડામાં વાંદરી ભાડવામાં મૂલ્ય અને પટ્ટી ખેરવામાં લખી ઢસામાં માણકી અને વાંગળી દડવામાં લાસ ગઢવામાં કેસર બાબરામાં ઢેલ બગડામાં ભૂતળી ગોસલમાં ફૂલમાળા ચોટીલામાં સાંગી મોણિયામાં હિરળ પાળિયાદમાં હરણી લીમડીમાં બાલ ભડલીમાં તાજણ ગુંદણામાં મની જસદણમાં રેડી સલમલી ધાંધુલપુરમાં લખી અને હળવદમાં શરમઢાળ. ત્યાં તો સારે કોર વાહ વાહ થઈ રહી હો.
કોઈએ કીધું એ આપણા 2 રૂપિયા નોંધો. ત્યાં બીજો બોલ્યો, એ આપણું અશેર ઘી નાયકે ભૂંગળ વગાડીને જે બોલાવી. પછી કજોડાનો વેશ શરૂ થયો. કજોડા નામના ઈડરિયા ઠાકોર અને રંગલા નામનો મૃત્યો ઠાકોર બે ગાતા ગાતા પડમાં આવે છે અને બોલે છે, એલ્યા રંગલા, એક દિવસ મારે ઘેર 4 મહેમાન આવ્યા. એક મારો સાળો, એક મારી ઠકરાણીનો બાપ, ત્રીજો મારી ઠકરાણીનો ભાઈ અને ચોથો મારો સસરો. કજોડા ઠાકોર, એ તો 2 જ થયા. એલ્યા રંગલા, સાલા કકુડિયા કુંભાર, એ તો 4 થયા. આંગળીના વેઢાથી ગણીજો ને. પછી ઠકરાણીએ શેર લોટ, શેર ઘી અને શેર ગોળ લેવા અમને વાણિયાના હાટે મોકલ્યા. બંદા વાણિયાને હાટે તાંળી ધરણે ગીરવે મૂકીને ઘી, ગોળ અને લોટ લાવ્યા. પછી ઘેરે આવ્યો તો ઠકરાણીએ 4 મહેમાનોને નહાવા તાંબા કુંડીમાં પાણી આપ્યું. અમને કોણ આપે? હું તો ડોહલું વાંસી પાણી લઈને નાહ્યો. શું બોલો છો ઠાકોર? સાંભળ રંગલા મારા દુઃખની વાત. મારા ઠકરાણીએ સૌને બેહવા પાટલા આલ્યા. મને ટકાના મહાને પાટલો કોણ આલે? હું તો સાવરણીઓનું થૂંથિયું લઈ આવ્યો. ઠકરાણીએ સૌને પાણીના ભર્યા લોટા આલ્યા. કજોડાને કોણ આલે? હું જાતે જૂના પુરાણા લોટામાં પાણી ભરીને બેઠો. વાહ ઠાકોર વાહ! ત્યાં ઠાકોર બોલ્યા, મારા ઘરવાળા કહે, ઠાકોર પાડોશીનું ડોબું પાઈ આવો, પછી ગળસવા ખાવા બેહો. હું તો ડોબું પાવા ગયો. ડોબું પાણી પીતું પીતું મારી હાહનું તળાવની અધવચ્ચે જઈને ઓયુક કરતું બેહી ગયું. અમે પાછળ પાણીમાં પડ્યા. પછી ડોબાનું પૂંછડું આંબળીને અમે એને બહાર કાઢ્યું. આગળ પાછળ ડોબું અને વહાળ વહાળ અમે માર્ગ માથે કાકીજીઓ અને મામીજીઓ સામી મળી. મને કહે, ક્યાં જઈ આવ્યા ઠાકોર? અમે કહ્યું, ડોબા પાઈ આવ્યો. પછી તેઓ મોહે માહે હસવા લાગી. એકે મારા કપડા તરફ ઇશારો કર્યો અને આ સાંભળતા જ ગામ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યાં કોઈ બોલ્યું, એ નોંધો આપણી શેરશાહ. ત્યાં બીજાને હરખનો હિલોળો આવ્યો. એ રામજી પટેલની બશેર ખાંડ. નાયકે ભૂંગળ વગાડીને ભલકારો દીધો. વાહ નભોઈ ગામ, વાહ વાહ બાવળિયા વાહ! ભવાઈને ભૂલું દીધું. ગોપા પટેલ, તમે કેમ ક્યારનું સૂપ બેઠા છો? કાંક તો બોલો નાયક. આ સાંભળીને ગોપા પટેલની છાતી ગજ ગજ ફૂલી રહ્યો. તે ઊભા થયા અને એટલું જ બોલ્યા, એ આ ગોપા પટેલ ભવાઈને પાઘડી બંધાવે છે. એમ બોલતા વેત જ માથેથી ગુલખારની મંદિલ પાઘડી ઉતારીને નાયકને દઈ દીધી. એણે ભૂંગળ વગાડીને ગોપા પટેલની જય બોલાવી. ઓ બાપ! પછી નાયકે પાઘડી હાથમાં લઈને પોતાના માથે ફેરીથી બાંધવા માટે ઉખળતા જ પાઘડીનું પોત પ્રકસ્યું. ગામવાળા સૌ ફાટી આંખે તાકી રહ્યા. સૌને થયું કે ગોપા પટેલે ભવાયાને ગાભા જેવી ફાટેલી પાઘડી વળગાવી દીધી. નક્કી ભવાયા ગોપા પટેલની પાઘડીને મલક માથે સતી કરશે. ત્યાં અમૃતલાલ નાયકે દુહો કીધો, પણ ભાઈ કેવો? ગોપા તારી ગોપવણી મેં જાણીતી સાસી. કાં તો મને બાંધતા શીખવ, નહીં તો લે આ તારી પાસી. ગોપા પટેલ, તમે તો ગરીબ ભવાયાને પાઘડી દીધી કે લીંદરડા દીધા. મેં તો તમારી પાઘડી સાસી ગુલખારની જાણીતી, પણ તમે ગોપવીને ફાટેલો ભાગ સંતાડીને એવી સરસ બાંધી છે કે કોઈને ખબર ન પડે. હવે તો એક વાત છે, કાં તો મને આ ફાટેલી પાઘડી ગોપવીને બાંધવાની કળા શીખવો, નહીંતર તમારી પાઘડી પાછી લઈ જાઓ. એમ કહીને નાયકે ગોપા પટેલની પાઘડીનો ધડ દેતો ઘા કર્યો. આથી ગોપા પટેલને ભારે ભોઠામણ આવ્યું. એમણે ભવાયાને દીધેલી પાઘડી પાછી લઈ લીધી. ઘેરે પટારામાં મૂકેલી નવી નકોર પાઘડી મંગાવીને નાયકને બંધાવી અને ઉપર 5 રૂપિયા આપી એમને રાજી કર્યા. પછી તો ગામના શોકમાં સવાર સુધી તો થયા રહ્યું. ભવ્યા રમીને ગયા, પણ ગામમાં ગોપા પટેલની આ કહેવત મૂકતા ગયા. ઓ બાપ! તો મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો, જેથી કરી અમારા આવનારા વિડીયો અને આવનારી સ્ટોરીઓ
જે તમને ખૂબ જ સાંભળવી ગમશે એવી સ્ટોરીઓ મિત્રો આની અંદર અમે મૂકતા હોઈએ છીએ. તો તમે અવશ્ય એક વખત આ સ્ટોરી બધી સાંભળજો, જેથી કરી તમને આનંદ આવશે. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.